ઝાલોદમાં HMN એન્જિનિયર અને વચેટીઓ ₹10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા। ઝાલોદ નગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કરાર આધારિત એન્જિનિયર જયેશકુમાર જયંતિલાલ પટેલ અને તેના સહયોગી મનુભાઈ ચંદુભાઈ વસૈયાને ₹10,000ની લાંચ લેતા ઝડપાયા, જેમને મહીસાગર એસીબીની ટીમે રફુચક્કર થતાં પહેલાં જ રંગે હાથ ઝડપી લીધા। જે ફરિયાદીના ખાતામાં આવાસ યોજનાના પ્રથમ 2 હપ્તા બાદ ત્રીજો હપ્તો ₹1,50,000 જમા થયો હતો, જેમાંથી હપ્તા પેટે એન્જિનિયર જયેશ પટેલે ₹10,000ની લાંચ માંગી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહીસાગર એસીબીમાં ફરિયાદ કરી હતી, જે ગામ મુવાડા ચોકડી ઝાલોદ પોલીસ ચોકી બાજુમાં આવેલ પાન મસાલાના ગલ્લા પર લાંચની રકમ લેવા માટે એન્જિનિયર જયેશ પટેલ અને ખાનગી વ્યક્તિ મનુભાઈ વસૈયાને આગળ કર્યો હતો। જે મનુભાઈએ પંચની હાજરીમાં લાંચના ₹10,000 સ્વીકારતા જેસીબીની ટીમને બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા અને રકમ રિકવર કરી એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।